જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. બાળકો, આજની વાર્તાઓ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક પરથી બનાવેલી છે. તો વાર્તા સાંભળી તમે જણાવજો કે કયા અધ્યાયનો કયો શ્લોક હતો. તો આજની વાર્તાનું નામ છે સંકુચિત ઈચ્છાઓનો ત્યાગ. એક પક્ષી હતું, એમનું નામ હતું મનુ. આ મનુ નામનું એક પક્ષી હતું. એ એક વિશેષ પક્ષી હતું, કેમ કે એનામાં જમીનથી અલગ અલગ ઊંચાઈ પર ઉડવાની ક્ષમતા હતી. તે જમીનથી નજીકના અંતરે પણ ઉડી શકતું અને તે આકાશમાં ખૂબ ઊંચે પણ ઉડી શકતું હતું અને પોતાની પૂર્ણ ક્ષમતા પ્રગટ કરી શાંત અવકાશ સુધી પણ પહોંચી શકતું હતું. મનુને પોતાની આ ક્ષમતાઓ વિશે ખબર તો હતી, પણ પૂર્ણ ક્ષમતા પ્રગટ કેમ કરવી એ જાણતું ન હતું. એથી મનુએ એકવાર પોતાની પૂર્ણ ક્ષમતા પ્રગટ કરવાનું નક્કી કર્યું. એણે શાંત અવકાશ સુધી પહોંચવાનું નક્કી કર્યું. તેણે એ માટે વિશેષ તૈયારીઓ શરૂ કરી અને એક દિવસ પૂર્ણ તૈયારી કરી અવકાશ તરફ ઉડવાનું શરૂ કરી દીધું. જેવી એણે જમીનથી થોડી ઊંચાઈ પ્રાપ્ત કરી કે એની નજર ગઈ નીચે, અને નીચે એક સ્થાન પર મચ્છી બજાર હતી, જ્યાં માછલીઓ વહેંચાતી હતી. મનુને માછલી ખાવાનું મન થયું. તે તરત જ નીચે આવ્યું અને પોતાની ચાંચમાં માછલીને પકડી લીધી. મનુએ જેવી માછલીને પકડી કે તરત જ મોટા મોટા 6 શિકારી પક્ષીઓ અને એની સાથે નાના નાના અનેક શિકારી પક્ષીઓએ મનુનો પીછો કરવાનું શરૂ કરી દીધું. આ બધા પક્ષીઓ મનુને હેરાન કરવા લાગ્યા. કોઈ કર્કશ અવાજ કરી તેને હેરાન કરતું, તો કોઈ ચાંચો મારતું હતું. કોઈ માર્ગમાં આડું આવતું હતું, તો કોઈ એને પકડવા પોતાના નખો મારતું હતું. હવે તો મનુની આસપાસનું આખું આકાશ આ પક્ષીઓથી ભરાઈ ગયું. ત્યાં મનુને એક વાત ધ્યાનમાં આવી કે આ માછલીના વજનને કારણે તે પોતાની પૂર્ણ શક્તિથી ઉડી શકતું નથી. અને તરત જ મનુએ માછલી છોડી દીધી. જેવી માછલી છોડી દીધી કે તરત જ શિકારી પક્ષીઓ માછલી તરફ ભાગ્યા અને મનુને એ શિકારી પક્ષીઓની હેરાનગતિથી છુટકારો થઈ ગયો. મનુને તો પોતાની પૂર્ણ ક્ષમતા પ્રગટ કરી શાંત અવકાશ તરફ યાત્રા કરવી હતી, પરંતુ હવે તેની શક્તિ થોડી ક્ષીણ થઈ ગઈ હતી. નવી શક્તિ મેળવવા માટે તેણે આસપાસ શોધખોળ શરૂ કરી. તરત જ એની નજર એક બગીચા તરફ પડી. બગીચામાં તે સરસ મધુરા સુગંધ એવા ફૂલો હતા. બગીચામાં જઈ એણે ફૂલોના મધુર રસનું પાન કર્યું અને આ રસથી તેની નસે નસમાં શક્તિનો એક સંચાર થઈ ગયો અને એણે પોતાની બંને પાંખો ખોલી અને ફરીથી ઉડાન ભરી. હવે તે આકાશમાં ખૂબ ઊંચે ઊંચે પહોંચી ગયું. આ ઊંચા આકાશમાં રહી એણે પોતાની ઉડાનમાં ગતિ અને નિયંત્રણનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તે શાંત અવકાશમાં સ્થિર થઈ ગયું. અહીં મનુ પક્ષીને મનુષ્યના મનની ઉપમા આપી છે. પક્ષીની ઉડવાની વિશેષતાને મનની ક્ષમતા સાથે સરખાવી છે. પક્ષી જેમ આકાશમાં નિમ્ન અને ઉચ્ચ કક્ષાએ ઉડી શકે છે, તેમ મન પણ ઈચ્છાઓના આકાશમાં નિમ્ન અને ઉચ્ચ ઈચ્છાઓ તરફ ગતિ કરી શકે છે. પક્ષી આકાશથી ઉપર અવકાશમાં શાંત અને સ્થિર રહી શકે છે. આપણું મન પણ ઈચ્છાઓથી પર જઈ શાંત અને સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એટલે જેટલી ઈચ્છાઓ ઓછી, એટલું મન સ્વસ્થ રહી શકે અને સ્થિર પણ રહી શકે છે. અહીં મચ્છી બજારને દુર્જનોના સંગ સાથે અને માછલીને સ્વાર્થી સંકુચિત ઈચ્છાઓ સાથે સરખાવી છે. ફૂલોની બજારને સજ્જનોના સંગ સાથે અને ફૂલોના રસને લોક કલ્યાણના કાર્યની ઈચ્છાઓ સાથે સરખાવી છે. મન શાંત સ્થિતિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, પણ જો મનુષ્યનું મન દુર્જનોનો સંગ કરે અને એમની પાસેથી સ્વાર્થી અને સંકુચિત ઈચ્છા ગ્રહણ કરે, તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 મુખ્ય દુર્ગુણો અને બીજી કેટલીય કુટેવો મનની શક્તિને ક્ષીણ કરી નાખે છે અને આપણા મનને નબળું બનાવે છે, અને મન પોતાની શાંત સ્થિતિ ક્યારેય પણ પ્રાપ્ત કરી શકતું નથી. પરંતુ
જો મન આ સ્વાર્થી સંકુચિત ઈચ્છાઓનો ત્યાગ કરે છે અને સજ્જનોનો સંગ કરે છે અને એની પાસેથી સત્સંગ દ્વારા લોક કલ્યાણના કાર્યની ઈચ્છાનો રસ ગ્રહણ કરે છે તો મનમાં સંકલ્પ શક્તિનો સંચાર થાય છે. સંકલ્પ શક્તિને પૂર્ણ કરવા ધીરજ અને ઉત્સાહ જેવા અનેક સદ્ગુણોનો પણ સંચાર થાય છે, જેથી મન પોતાની પૂર્ણ શક્તિ પ્રગટ કરી સાધના દ્વારા શાંત અને સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો બાળકો, બોલો, આ કયો શ્લોક હતો? ગીતાજીમાંથી કયો અધ્યાય હતો? કહો કહો. યાદ આવ્યું? નથી આવ્યું? તો શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 71મો શ્લોક હતો, વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકારઃ સશાંતિમધિગચ્છતિ. જે મનુષ્ય સંકુચિત ઈચ્છાઓનો સંપૂર્ણ ત્યાગ કરી મમતા રહિત, અહંકાર રહિત અને સ્પૃહા રહિત થઈને વિચરે છે, એને જ સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.